લિંબાયત વિસ્તારમાં સંજયનગર ખાતે જય હિન્દ ફૂડ બેંક દ્વારા મહારક્તદાન કેમ્પ, બોડી ચેકઅપ અને ઓર્ગન ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। લિંબાયત વિસ્તારના સંજયનગર ખાતે આજે જય હિન્દ ફૂડ બેંક દ્વારા એક સમાજસેવી પહેલ તરીકે મહારક્તદાન, બોડી ચેકઅપ અને ઓર્ગન ડોનેશન કેમ્પનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા સાથે સમાજમાં રક્તદાન અને અંગદાન જેવી મહત્વપૂર્ણ વિચારસરણીને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ સમાજ પ્રત્યેની તેમની સામાજિક જવાબદારીનું નિરૂપણ કર્યું। સ્વયંસેવકોએ ઉપસ્થિત લોકોને રક્તદાનના ફાયદા અને અંગદાનના મહત્વ વિશે જાણકારી આપી। સાથોસાથ મોક્ષદાતા સંસ્થા સાથે મળીને ઓર્ગન ડોનેશન માટે લોકોની નોંધણી પણ કરવામાં આવી। કેમ્પમાં ઉપસ્થિત લોકોનું મૂળભૂત આરોગ્ય તપાસ, બોડી ચેકઅપ પણ કરવામાં આવ્યું, જેમાં રક્ત દબાણ, શરીરનું વજન, બ્લડ સુગર વગેરેની તપાસ સામેલ હતી। જય હિન્દ ફૂડ બેંકની પ્રતિનિધિએ કહ્યું કે અમારો હેતુ લોકોને તેમના આરોગ્ય પ્રતિ જાગૃત કરવાનો અને સમાજ સેવા માટે પ્રેરિત કરવાનો છે। મારું નામ એડવોકેટ વૈભવી લીમચે છે। છેલ્લા 5 વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ। આજે અહીં રક્તદાન શિબિર છે। છેલ્લા 5 વર્ષથી આજે 5મું વર્ષ છે અમારો, જે રક્તદાન શિબિરનો છે અમારો। मैं एडवोकेट जयेश चांदेकर आज जय हिंद फूड बैंक द्वारा संजय नगर लिंबायत में महारक्तदान शिविर, फुल बॉडी मेडिकल चेकअप, आइस चेकअप, ऑर्गन डोनेशन फॉर्म फिलअप का कैंप हो गया है। अभी 1 बजने को भी टाइम बाकी है और 250 प्लस ब्लड की क्वांटिटी हो गई है। आइस चेकअप अगर देखोगे तो 300 प्लस हो गया है। हम जय हिंद फूड बैंक के माध्यम से काम करते हैं। जय हिंद फूड बैंक ये आपके घर में सुख दुख में जो प्रसंग होता है, जिसमें 500 लोगों का जो खाना बनता है, तो 500 लोगों में से अगर 300 लोग आए तो 200 लोगों का खाना फेंकने की जगह पे हम लोग कलेक्ट करते हैं और वो ज़रूरतमंद तक पहुंचाते हैं। हमारे साथ महिला वर्ग, बच्चे, हर तरीके के लोग हमारे साथ काम करते हैं। एक सेवा काम है। हम साल में एक बार ब्लड कैंप, उसके बाद में दिवाली, होली, ऐसे जो त्यौहार है वो हम गरीबों के साथ हम मनाते हैं। कितने सालों से ये आयोजन करते आ रहे हैं? हम ये आयोजन पिछले 5 सालों से हो रहा है। ये हमारा 6ठा साल है कि लिंबायत में यही जगह पे ये कैंप होते रहता है। आपकी संस्था में कितने लोग हैं? मेरे संस्था में अभी 200 प्लस लोग हैं कि जो वॉलेंटियर करके फ्री ऑफ कॉस्ट सेवा प्रदान करते हैं। हम हर संडे हर हर जगह पे सेवा प्रदान करते हैं। आपका टारगेट कहाँ तक जाएगा और कैसा? इस बार हमारा टारगेट 500 प्लस का है। 250 के ऊपर अभी तक हो गया है। 4 बजे तक हमारा ब्लड कैंप चलने वाला है। मुख्य अतिथि में कौन आए हुए हैं? मुख्य अतिथि में अभी मैडम जी बता रहे हैं, प्लस बहुत से सारे जो मेहमान है, जो अतिथिगण है वो आए हैं। और ख़ास करके कि भाई इस मीडिया के चैनल से मैं आप के द्वारा जिन्होंने अभी तक ब्लड डोनेट किया है उन सबका दिल से मैं शुक्रिया अदा करता हूँ, क्योंकि आज सूरत में देखा जाए तो ब्लड की बहुत अछत है। और इस ब्लड कैंप में आगे जो लोगों ने जो प्यार हमारे जय हिंद फूड बैंक पे बरसा है, तो आपके चैनल के माध्यम से मैं हर किसी को धन्यवाद देता हूँ। મારું નામ ઐશ્વર્યા ચાંદેકર છે। અમે રક્તદાન શિબિરમાં આયોજન કર્યું છે। એમાં અમે ફૂડ બેંકવાળા બધા છે। અમારું મોટું ગ્રુપ છે 200 જણાનું। અમે જે સુખ દુઃખમાં જે કંઈ ખાવાનું વધે એ અમે કલેક્ટ કરીએ અને ગરીબો સુધી પહોંચાડીએ છીએ। એમાં અમે બ્લડ કેમ્પ છેલ્લા 5 વર્ષથી અમે ચાલુ કરીએ છીએ। શરૂ કરી મહિલા વિષય મહિલાનું એવું છે કે ઘરમાં ખાલી કામ કરવાથી નહીં થાય, એટલે ચૂલા ચોખા। હું પણ એક માં છું, મારે 2 છોકરા છે, તો પણ હું આ બ્લડ કેમ્પ એટલે ટોટલ 20 મહિલાઓ 20-25 જેટલી મહિલાઓ છે। એ અમે દર સન્ડે એવરીડે એટલે અમારી સેવા ચાલુ હોય